હોસ્પિટલ 108 તો બોલાવી દીધી 108 તો બોલાવી દીધી આપણે અરે સાહેબ કણાઈ જોઈ લો ખાલી માલ ચેલો પડ્યો જોઈ લો ખાલી તમે અમે છે ને રામોલ ના છીએ વધાવના હાર નથી. ભલે બરોબર જોઈ તો લો માલ લઈ લઈશું લઈશું કેટલો કોરો માલ પડ્યો કેટલો ચાલુ માલ પડ્યો તો જોઈ લો તમે કેસ તો કરીએ કોણ તમે કરી દઈશું યાર પણ કેટલી વાર લાગશે ભવાનીનગર ટેકરા વિસ્તારમાં કાયદો જાણે દારૂ માફિયાના પગ નીચે કચરાઈ ગયો હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થાય તે માટે સ્થાનિક નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પરંતુ દુર્ભાગ્ય એ છે કે આવેદન આપ્યાના માત્ર 3 થી 4 કલાકની અંદર જ લુખ્ખા તત્વોએ આવેદન આપનાર પર જીવલેણ હુમલો કરી દીધો. ઘાતક હથિયારો સાથે કરાયેલા આ હુમલામાં રીકિન કુમાર ધર્મેન્દ્રભાઈ વાઘેલા ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે ઘટના સ્થળે દેશી દારૂ હાજર હોવા છતાં એફઆઈઆરમાં દારૂના ગેરકાયદેસર ધંધા સંબંધિત કલમો ઉમેરવામાં આવી નથી. આથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું દારૂના માફિયાને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે? શું ન્યાય માગવો હવે જીવ જોખમમાં મૂકવાનું કારણ બની ગયું છે? અને શું ભવાનીનગર ટેકરાના સામાન્ય નાગરિકો ખરેખર સુરક્ષિત છે? સ્થાનિક લોકોની માંગ છે કે દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવે, હુમલાખોરોને કડક સજા કરવામાં આવે અને કાયદો સૌ માટે સમાન રીતે લાગુ પડે. કારણ કે જો આવેદન આપનાર પર જ હુમલા થશે તો પછી સામાન્ય નાગરિક કોની પાસે ન્યાય માગવા જશે?